વર્ષ 2017માં મકાન પર ગેરકાયદેસર કબજો મેળવી મકાન માલિકને હેરાન કરનાર આરોપીની ઓરિસ્સાથી પોલીસે 9 વર્ષ બાદ ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મકાન પર ગેરકાયદેસર કબજો જમાવી મકાન માલિક સાથે માથાકૂટ કરનાર આરોપીની 9 વર્ષે ધરપકડ કરી છે। 1600 કિલોમીટર દૂર ઓરિસ્સાના અંગુલ જિલ્લામાં આવેલી કોલસાની ખાણ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે। ઓરિસ્સાથી સ્પેશિયલ આર્મ્ડ ફોર્સમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે આરોપી કામ કરવા લાગ્યો હતો। વર્ષ 2017માં કાપોદ્રા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। નિલેશભાઈ વાલજીભાઈ ગજેરા અને તેના પરિવાર વિરુદ્ધમાં નોંધાયેલા ગુનામાં તે ફરાર હતો। મકાન ખાલી કરાવ્યા બાદ ફરી પરિવાર સાથે મકાન પર કબજો જમાવ્યો હતો અને ત્યારબાદ મકાન માલિક સાથે માથાકૂટ કરી હતી। અગાઉ પરિવારના અન્ય સભ્યોની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે નિલેશ પોલીસ પકડથી ફરાર હતો, જેની ધરપકડ પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।